મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે સાબરકાંઠા જિલ્લાના ₹72 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન. નવલપુર ખાતે આયોજિત સમારોહ અંતર્ગત સાબરકાંઠાની ઔષધીય વનસ્પતિ સ્વાસ્થ્યનો ખજાનો પુસ્તકનું પણ વિમોચન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિવિધ જિલ્લાઓની આઈટીઆઈ માટે 40 ઇલેક્ટ્રિક કારને ફેગ ઓફ કરાવવા સહિત બાંધકામ અને સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓને ઘર આંગણે પ્રાથમિક આરોગ્ય સેવા માટે 50 ધન્વંતરી આરોગ્ય રથ અને 6 મોબાઈલ મેડિકલ વાનના લોકાર્પણ કર્યા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના ગ્રોથ હબ તરીકે સુરત ઇકોનોમિક રિજિયનને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે સૌપ્રથમ ₹1185 કરોડના કામોની મંજૂરી આપી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ઘાટલોડિયા વોર્ડના નવનિર્મિત વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સહિત બોડકદેવ સબ ઝોનલ ઓફિસનું લોકાર્પણ તેમજ મહેસૂલ વિભાગની સરકારી ચાવડી તથા અન્ય નાગરિક પુરવઠા વિભાગની કચેરીઓનું ખાતમુહૂર્ત. ગ્રામ્ય વિસ્તારોના આવાસ વિનાના પરિવારોને રહેણાંક હેતુ માટે ઘર થાળના મફત પ્લોટ આપવાની યોજના વધુ સરળ અને બૃહદ બનાવવાનો ગરીબલક્ષી નિર્ણય. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસૂલ વિભાગની ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યમાં પ્રમોલ્ગેશન થયેલા ગામોમાં માપણી અંતર્ગત રહી ગયેલી ક્ષતિઓની સુધારણાની અરજીઓને એક સમાન પદ્ધતિ અને આયોજનબદ્ધ ધોરણે નિકાલ હાથ ધરવા માટે ભૂમિ સીમાંકન માટેના દિશા નિર્દેશો આપ્યા. વિકસિત ભારત, વિકસિત ગુજરાત.